જય શ્રી કૃષ્ણ મિત્રો, બધો કેમ છો? બધા તમારું સ્વાગત છે ફરીવાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં. બીજા મિત્રો, ધોરણ 12માં બીએમાં સેકન્ડ એક્ઝામ મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન આપણે આ વિડીયોમાં જોવાના છીએ. બરોબર છે. જો તમે આ કરશો તો તમારા જે છે માર્ક્સમાં બહુ વધારો થશે. બાય ધ વે, આ માર્ક્સની કોઈ વેલ્યુ નથી, બટ યસ, બોર્ડની પ્રેક્ટિસ તમારી આ ક્વેશ્ચન ઉપર ખાસ કરીને મૂકજો. જો કે બોર્ડમાં હું તમને ફરીથી મળવાનો છું, ડોન્ટ વરી અબાઉટ દેટ, રાઈટ. ટ્રાય પૂરો કરીશું જો સમય હશે તો, રાઈટ. તો યસ, આ વિડીયોમાં જોવાના છે બીએમાં મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન. 11થના સ્ટુડન્ટ જો તમારા ફ્રેન્ડ્સ હોય તો એમને આ ચેનલ મોકલી દેજો. ટ્રાય કરીશું એમનું પણ મોકલવાનું, રાઈટ. તો ચાલો શરૂઆત કરીએ ધોરણ 12 બીએ સેકન્ડ એક્ઝામ મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન. તો બીજા મિત્રો, આ છે તમારા બીએના આઈએમપી ક્વેશ્ચન્સ, રાઈટ. જે છે પૂરા સવાલ લખેલા છે. ટ્રાય કરીશું પૂરી સમજૂતી તમને આપવાનો. લેટ સ્ટાર્ટ. ટાઈમ વેસ્ટ કર્યા વગર શરૂઆત કરીએ. બીઆઈએમપી ચેપ્ટર નંબર 1માં તમારું શું છે? સંચાલનને લગતું આખું ચેપ્ટર છે, બરાબર છે. તો જો સંચાલનનું મહત્વ મોસ્ટ આઈએમપી સવાલ છે, બરાબર છે. તમારે ખાસ કરીને કહી જવાનું છે. હવે વિજ્ઞાન અને કળા તો કરીને જો 2 માર્ક્સ માટે હોઈ શકે. વ્યવસાયમાં તમારે ખાલી શું કરવાનું ખબર છે? જેના ફૂલ ફોર્મ છે ને, જેમ કે આઈઆઈએમ, બરાબર છે, એ બધા આઈઆઈએમના ફૂલ ફોર્મ છે, બરાબર. તો અલગ અલગ કોર્સીસના એમબીબીએસનું ફૂલ ફોર્મ છે, તો એ બધું તમારે ખાસ કરીને જવાનું છે. ડિગ્રીસના નામ, ઓકે. પછી એમબીએનું ફૂલ ફોર્મ છે. સપાટીઓ મેઇન આ લગભગ આ વખતે હોઈ શકે તમારું મોસ્ટ આઈએમપી. આ બધા આઈએમપી સવાલ, અને એમાં પણ આમાં મોસ્ટ આઈએમપી, રાઈટ. જો શું લખ્યું છે? મોસ્ટ આઈએમપી. સપાટીઓ આકૃતિ સહિત, બરાબર છે. એક લાઈન તો આવડવી જ જોઈએ. એમાં તમને શું આવડવું જોઈએ કે સપાટીની વ્યાખ્યા અને એના અન્ય નામ, બરાબર. ઉચ્ચ સપાટી એને કઈ સપાટી કહેવાય, અન્ય એના નામ કયા કયા, મધ્ય સપાટીને કઈ સાંકળની સપાટી, પછી આ તળ સપાટીને બીજી કઈ સપાટીના નામે ઓળખવામાં આવે. પછી જો શું કહેવાય તળ, અને એમાં કાર્યોમાં એને મોસ્ટ એમપી જો કહું તમને તો તળ સપાટીના કાર્યો ઘણીવાર પૂછાઈ ગયા છે. સંકલનનું મહત્ત્વ એટલે શું, અથવા તો સંકલનને સંચાલનનો આત્મા કહે છે, એ સમજાવો, બરાબર છે. તો આ બંને મહત્ત્વ જે છે એનું લખવાનું છે. અને એવી જ રીતે જે સંચાલનના અન્ય કાર્યો છે ને એની ઉપમા ખાલી યાદ રાખવાની. જેમ કે હાથ પગ કોને કહેવાય, બરાબર છે, શરીર કોને કહેવાય, બરાબર છે. તો આ બધું તમારે ખાસ કરીને યાદ રાખવાનું છે, ઓકે. બાકી કાર્યોમાં ડિટેલમાં વાંચવાની જરૂર નથી અન્ય, કારણ કે એ આખા ચેપ્ટર જ છે, રાઈટ, ઓકે. પછી વાત કરું બજારીય સંચાલનના કાર્યો તમારે કહી જવાના, અને નાણાકીય સંચાલનના, ઓકે. ચલો મળીશું નેક્સ્ટ શું મળીશું કે ચેપ્ટર નંબર 2 સંચાલનના સિદ્ધાંતો એનું સ્વરૂપ. મોસ્ટ આઈએમપી સવાલ, પહેલો જ સવાલ છે. બધી વિચારધારાઓ તમારે ખાસ કરીને કરવાની, પરંતુ એમાંથી નવપ્રશિષ્ટ વિચારધારા અને વર્તન સંબંધી વિચારધારા મોસ્ટ આઈએમપી છે. પણ કરી જજો, બધી વિચારધારાઓ મોસ્ટ આઈએમપી છે. વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો મોસ્ટ આઈએમપી પીટર એફ ઢક્કરનું છે. પછી હેનરી ફેલની વહીવટી પ્રવૃત્તિઓનું જે 6 પ્રવૃત્તિઓનું માળખું છે ને, બસ એ તમારું મોસ્ટ આઈએમપી છે. સિદ્ધાંતો જે એના છે બધા કરવાની જરૂર નથી. આવા સિદ્ધાંતો 2 માર્ક્સમાં પૂછાય. શક્ય હોય તો 14ને ખાલી અન્ડરસ્ટેન્ડ કરી લેજો, સમજી લેજો, એટલે તમને પૂછાય તો તમે લખી શકો. પણ એમાંથી મોસ્ટ આઈએમપી પૂછવાની શક્યતા છે કે ભાઈ 2 માર્ક્સમાં પૂછાય. અને છેલ્લે છે પીટર એફ ઢક્કર આધુનિક સંચાલનના સિદ્ધાંતો, જે છે આધુનિક સંચાલનના પિતા તરીકે ઓળખો. ખાસ કરીને કહી જવાનું. તમે કહેશો આ તો બધું ચેપ્ટર આવી ગયું, ના, તો ઘણું ખરું કટ થયું છે આમાં. એનું મહત્ત્વ કટ થયું છે. વિચારધારાઓમાં મેં તમને કીધી આ મેઇન વિચારધારા કરી જવાની, બરાબર છે. વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત આખો જ કરજો, પણ એની પાછળ 3 મુદ્દા બીજા આવે છે, એ મેં તમને ભલે નથી કીધું, ગતિવાળું, બરાબર. પછી પ્રવૃત્તિઓનું વગેરે, પછી આ સિદ્ધાંતો આટલા બધા કટ કર્યા, અને પછી પી ટાઈપ ઢક્કર તો નાનું જ છે, એટલે ખાસ નથી. આયોજન આખું કરવાનું છે ખાસ કરીને, બસ કન્ફર્મ. આમાં તમે ઢીલાઈ ના કરતા. ચેપ્ટર નંબર 4, કારણ કે શું 5 માર્ક્સનો સવાલ પૂછાય છે એમાં. ચેપ્ટર નંબર 4 વ્યવસ્થાતંત્રની પ્રક્રિયા મોસ્ટ આઈએમપી છે. આ પણ મોસ્ટ આઈએમપી છે. આ વખતે હોઈ શકે છે, દર વખતે પૂછાય છે. કાં તો કાર્ય અનુસાર વ્યવસ્થાતંત્ર આકૃતિ સહિત સમજાવો, શ્રેણિક વ્યવસ્થાતંત્ર સમજાવો, રૈખિક વ્યવસ્થાતંત્ર પૂછાય. જનરલી શું કાર્ય અનુસાર વધારે પૂછાય, અને શ્રેણિક સેકન્ડ નંબર, અને થર્ડ રૈખિક. પણ તમારે 3 આકૃતિ સહિત ડિટ્ટો, એની રચના, એની પ્રક્રિયા બધું જ તમારે કરવાનું. વિકેન્દ્રીકરણનું મહત્ત્વ, સત્તાના મૂળ તત્વોની મોસ્ટ આઈએમપી એની આકૃતિ સહિત તમારે સમજાવવાનું છે, બરાબર છે. પછી 5મું ચેપ્ટર કર્મચારીનો અર્થ અને એની લાક્ષણિકતા. પછી જો હું વાત કરું કર્મચારી વ્યવસ્થાની પ્રક્રિયા, જેમાં આ બંને સવાલ ના ભૂલતા, બરાબર કરવાનું, ના ભૂલતા, ફરીથી કહું છું. અને એમાંય આ પસંદગીની પ્રક્રિયા ના ભૂલતા. આના આંતરિક અને બાહ્ય બંને કરી જવાના પ્રાપ્તિ સ્થાનો, રાઈટ. પછી તાલીમ અને વિકાસનો તફાવત. આ તફાવત કરશો તો તમને જો લાક્ષણિકતા પૂછી બી લીધી તમે લખી શકો, એટલીસ્ટ 5 તો લખી શકો. તો તાલીમનો તફાવત કરજો અને વિકાસનો તફાવત કરજો, એટલે દેટ વિલ બેટર ફોર યુ, ઓકે. સૌથી મોટું ચેપ્ટર દોરવણીનો અર્થ અને એનું મહત્ત્વ. તત્વોના નામ અને એની વ્યાખ્યા તો આવડવી જ જોઈએ, કે ભાઈ 4 તત્વો જે છે એના, બરાબર છે. તો એના તમારે નામ આવડવા જોઈએ, અને જે છે એના તત્વો
તમને એનું પેલું શું આવડવું જોઈએ, એની વ્યાખ્યા આવડવી જોઈએ. પછી એમાં ડિટેલમાં જો વાત કરું તો નિરીક્ષકના કાર્યો કરી જવાના. અભિપ્રાયમાં તમારે અર્થ અને ખાસ કરીને અર્થની સાથે સાથે તો મેં તમને અર્થ તો ઉપર જ કહી દીધો, પણ તમારે આમાં માસ્લોની જરૂરિયાતોનો અગ્રતાક્રમ આ 2023નો સવાલ છે અને દર વખતે જનરલી પૂછાય. અત્યાર સુધી તમને ખબર પડી જ ગઈ હશે, જો કે સાહેબે સમજાવ્યું હશે અને ફર્સ્ટ એક્ઝામ આપી હશે. નાણાકીય પ્રોત્સાહનો 2 ટાઈપના હોય ને, નાણાકીય બિન નાણાકીય પ્રોત્સાહનો ખાસ કરીને. સારા નેતાના ગુણો 2 માર્ક્સમાં પૂછાઈ શકે, 3 જ ગુણો છે, કરી દેવાના. વૈદિક અવૈદિકનો તફાવત મોસ્ટ આઈએમપી. માહિતી સંચાર જે છે ને, વૈદિક અવૈદિક માહિતી સંચારનો તફાવત કરી જવાનો. એમાં અવરોધો અને ઉપાયોમાં કોઈ પણ તમારે 5 ઉપાયો કરી જવાના, રાઈટ. દેટ વિલ બેટર ફોર યુ. ચેપ્ટર નંબર 7 આખું કરો અંકુશ. ઘણીને 4 સવાલ હશે, પણ સૌથી આઈએમપી કહું તો એની પ્રક્રિયા જ છે, બરાબર. એમાં પણ સુધારાલક્ષી પગલાં મોસ્ટ આઈએમપી 2 માર્ક્સ માટે, 3 માર્ક્સ માટે. પણ હું તમને એ નહીં કહું, ખાસ કરીને મોસ્ટ આઈએમપી આખું ચેપ્ટર છે, કરી જાઓ, બરાબર છે. આમાં કચાશ ના રાખો. 3જું ચેપ્ટર અને 7મું ચેપ્ટર કરી લો, બરાબર. બોર્ડમાં ખાલી હેલ્પ થશે. ચેપ્ટર નંબર 8 નાણાકીય સંચાલનના હેતુઓ, અર્થ અને જે છે તમારે 2 માર્ક્સમાં હેતુઓ, 2 હેતુઓ જે છે ને પૂછા આપણા, ખાસ કરીને નફાનો હેતુ અને સંપત્તિના મહત્તમીકરણનો હેતુ. પછી મહત્ત્વ એનું ખાસ કરીને. પછી જો વાત કરું નાણાકીય નિર્ણયોમાં રોકાણ સંબંધી અને ડિવિડન્ડ સંબંધી નિર્ણયો કરવાના, મૂડી સંબંધી નહીં કરવાના. આદર્શ મૂડી માળખાના લક્ષણો મોસ્ટ આઈએમપી સવાલ છે, મોસ્ટ આઈએમપી. નેક્સ્ટ પછી આ મૂડી માળખાને અસર કરતા પરિબળો, બરાબર છે. 2 પરિબળો હોય એ તમારે ખાસ કરીને કરવાનું અને કાયમી અને કાર્યશીલ મૂડીનો તફાવત કરી જવાનો. ચેપ્ટર નંબર 9ની વાત કરું નાણાકીય બજાર એટલે શું, એનો અર્થ અને એના પ્રકારો. 2 પ્રકાર, મૂડી બજાર, નાણાં બજાર, રાઈટ. ઓકે. નાણાં બજારના સાધનો કયા કયા છે. હવે નાણાં બજારનું ડિટેલ જે છે તમારું, બરાબર છે, એમાં બધા જ તમારે સાધનો જે છે 5, 1, 6 જેવા આપેલા છે, બરાબર છે. પછી મૂડી બજારના પ્રકારો તમારે કરવાના છે. શેર બજારનો, જેમાં મૂડી બજારના પાછા 2 પ્રકાર. જો નાણાકીય બજારના 2 પ્રકારો, નાણાં બજાર, શેર બજાર. શેર બજારના પાછા જેને આપણે મૂડી બજાર કહેવાય, મૂડી બજારના 2 પ્રકારનો, પ્રાથમિક બજાર અને શેર બજાર. પ્રાઇમરી માર્કેટ અને સેકન્ડરી માર્કેટ, રાઈટ. શેર માર્કેટ જેને કહેવાય. હવે એમાં તમારે શેર બજારનો કાર્યો મોસ્ટ આઈએમપી છે. લાક્ષણિકતાઓ નથી કહેતો, પણ કાર્યો એટલીસ્ટ કરી જજો, બરાબર. ખાસ કરી જજો. ડીમેટ ખાતા વિશે કરી જવાનું છે 3 માર્ક્સ માટે. પછી જો હું વાત કરું, નેટવર્ક બંધ કરવું પડશે. ચલો. એનએસડીએલ સીડીએસએલ મોસ્ટ, એની તારીખો, ક્યારે એની સ્થાપના થઈ, કોના અંડરમાં થઈ હતી, બરાબર, કયા કાયદા હેઠળ થઈ હતી, બધું ખાસ કરીને. ફૂલ ફોર્મ વગેરે પણ ખાસ કરીને. એનો શાની સાથે એનએસડીએલ તો કે નેશનલ સ્ટોક એક્સચેન્જ સાથે સંકળાયેલું છે. સીડીએસએલ શાના માટે છે, બધું. જામીનગીરીના ખરીદ વેચાણની પ્રક્રિયા મોસ્ટ આઈએમપી. અને આ જો કે તમને 2 માર્ક્સમાં પણ કામ આવશે. સેબીના કાર્યો કોઈ પણ તમારે 10 કરી જવાના રહેશે, બહુ જ આઈએમપી રહેશે. ઓકે, લેટ્સ ગો. સ્ટાર્ટ કરીએ આગળ. ચેપ્ટર નંબર 10માં બજાર પ્રક્રિયાના કાર્યો કરવાની જરૂર નથી. આઈનો તમને બહુ મોટું છે, પણ તમે આ જોશો ને તો આખી આ પ્રક્રિયા છે. શું છે? પ્રક્રિયા. બજાર પ્રક્રિયા, આખા બજાર પ્રક્રિયાના કાર્યો છે ને, આખી પ્રક્રિયા છે. જો તમે એની અંદરના મુદ્દા સમજી લેશો ને તો 2, 3 માર્ક્સમાં વસ્તુ પૂછાશે. ઓકે, તો એ હું નહીં કહું કે ભાઈ એમાંથી પૂછાઈ શકે 2, 3માં, જેમ પેલું હેનરી ફેલનું કેવું હતું એવી રીતે, રાઈટ. ઓકે. બજાર પ્રક્રિયા, વેચાણ અને તફાવત, આ બંનેનો તફાવત તમારે કરવાનો છે. વિભાવનાઓ મોસ્ટ આઈએમપી છે. 5 વિભાવનાઓ તમારે કરવાની છે. માર્કેટિંગ મિશ્ર, જેમાં તમારે પેકેજિંગ, બ્રાન્ડિંગ, આ બંનેની વ્યાખ્યા મોસ્ટ આઈએમપી. કિંમતને અસર કરતા પરિબળો તમારે મોસ્ટ આઈએમપી. વિતરણના માધ્યમો અને પ્રકારો મોસ્ટ આઈએમપી છે. આ તો ખાસ કરીને કરી દીધું. જાહેરાતની ભૂમિકા, એનું મહત્ત્વ જેને કહી શકાય. સારા વેચાણકર્તાની લાક્ષણિકતાઓ ઘણીવાર પૂછાઈ ગઈ છે. અને વેચાણની પ્રયુક્તિઓ, આ ખરીદીને જવાનું છે. ચેપ્ટર નંબર 11 ગ્રાહક સુરક્ષા, અર્થ, મહત્ત્વ. તો મહત્ત્વમાં તમારે ધંધાની દ્રષ્ટિએ અને ગ્રાહકની દૃષ્ટિકોણ તો બહુ નાનો જ છે, પણ ધંધાની દ્રષ્ટિએ પૂછાય તો પૂછાય. આમાં મોસ્ટ આઈએમપી આ છે આઈએમપી, બટ સૌથી વધારે આઈએમપી છે 1986ના અધિકારો અને જવાબદારીઓ. ગ્રાહક સુરક્ષા ધારો 1986, જેની અંદર અધિકારો અને જવાબદારો. બીજો સમૂહ મોસ્ટ આઈએમપી ત્રિસ્તરીય પદ્ધતિ અથવા તો તકરાર નિરાકરણ માટેની ત્રિસ્તરીય પદ્ધતિ વિશે તમારે સમજાવવાનું છે. ગ્રાહક જાગૃતિના સાધનો, બરાબર છે, તો એ તમારે ખાસ. અને સંસ્થાઓના નામ અને એની પ્રક્રિયા જે છે ફૂલ ફોર્મ, બરાબર. છેલ્લે સંસ્થાઓ નીચે આપી છે, રાઈટ. તો એ તમારે ખાસ કરીને નામ યાદ રાખવાના. ચેપ્ટર નંબર 12 ધંધાકીય પરાણને અસર કરતા તમારે પરિબળો, જેમાં આર્થિક પરિબળો શક્ય હોય તો બધા કરવાના. સામાજિક, ટેકનોલોજીકલ, સાંસ્કૃતિક બધું આપ્યા છે, બરાબર. પણ આ જે છે ઇકો જેવું સિસ્ટમ છે. ઇકોમાં કેવા ગરીબીના કારણો, આર્થિક કારણો અને સામાજિક કારણો. પણ જનરલી શું પૂછાય કે ગરીબીના કારણો સમજાવે, તમારે એમાં 5 મુદ્દા લખવાના હોય, તો તમે કોઈ પણ લખી શકો. તો તમે આર્થિક પરિબળો
લખી શકો છો. સવાલ શું થાય ખબર છે, તમારા નસીબ ખરાબ હોય તો એવો સવાલ પૂછાય કે ગરીબીના સાંસ્કૃતિક અને સામાજિક કારણો સમજાવો 3 માર્ક્સમાં કે 5 માર્ક્સમાં. તો ત્યાં તમારો ઇશ્યુ થાય, બરાબર. બાકી તમારા નસીબ પર છે, શક્ય હોય તો બધા કરવાનું. ખાનગીકરણ એટલે શું, એની હકારાત્મક અસરો, અને વૈશ્વિકરણ એટલે શું, એની નકારાત્મક અસરો ખાસ કરીને કરી જવાની છે. મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બીજા બધા સબ્જેક્ટને જોઈ લેજો, બરાબર. બેસ્ટ ઓફ લક ફોર યોર એક્ઝામ, સેકન્ડ એક્ઝામ. બોર્ડ માટે વધારે ફોકસ રાખજો, ઓકે. બોર્ડમાં તમને હું હેલ્પ કરવાનો પૂરો ટ્રાય કરીશ. મળીશું એક નવા વિડીયોમાં. યુવાઓને, તમારા મિત્રોને શેર કરજો. મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.